ઉધના વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોના આયુષ્યમાન કાર્ડ બનાવીને તેમની આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉધના વિધાનસભામાં યોજાયેલા અનોખા અને પ્રશંસનીય કાર્યક્રમ વડીલ વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય અને ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટેનો એક વિશેષ પ્રયાસ છે। કેન્દ્ર સરકારે વય વંદના નામની નવી યોજના શરૂ કરી છે, જે હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ મળી શકે છે। આ યોજના હેઠળ નાગરિકોને ₹10 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ થશે અને આ કાર્ડ તેમને ઘર બેઠા જ મળી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બરથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વરિષ્ઠ નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે। આ યોજનાનો લાભ દરેક વરિષ્ઠ નાગરિક લઈ શકે છે, જે તેમની આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડવા માટે મજબૂત પગલું છે। ઉધના વિધાનસભામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડીલોનું સ્વાગત કરીને તેમનું સન્માન કરાયું હતું અને આયુષ્યમાન કાર્ડના માધ્યમથી તેમને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। આજે 164 ઉધના વિધાનસભાની અંદર આયુષ્યમાન કાર્ડનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે। જે એક વડીલ આયુષ્યમાન કાર્ડ એટલે વડીલ વંદના જેવો જે કાર્યક્રમ છે, વડીલોની વંદના, વડીલોના આશીર્વાદ લેવા માટે દરેક વડીલો 70 વર્ષની ઉપરની વયના વડીલોને અહીંયા બોલાવવામાં આવ્યા છે। એમના આયુષ્યમાન કાર્ડ હોય, એમના આધાર કાર્ડ હોય, આ બધા જ કાર્ડની અંદર ક્યાંય પણ નાની મોટી કોઈ ખામી હોય એને લિંક કરવાનું હોય, એ બધા કાર્યો અત્યારે અમારે ત્યાં આપ જોઈ રહ્યા છો થઈ રહ્યા છે અને ઘણા બધા વડીલોના આશીર્વાદ અમને મળ્યા છે। ઘણા બધા વડીલોના આ કાર્ડ આધાર કાર્ડ બની ગયા છે અને એ લોકો અહીંયાથી અમને આશીર્વાદ આપીને પોતાના ઘર તરફ નીકળ્યા છે। આવનારા સમયની અંદર હજી સાંજે 5 વાગ્યા સુધી ઘણા બધા વડીલો અહીંયા આવી શકે એમ છે અને અત્યારે બી અહીંયા આપની સમક્ષ બેઠેલા છે। લગભગ આજે અમને એમ લાગે છે કે સાચા અર્થની અંદર સેવાનું કોઈ માધ્યમ હોય અને સેવા માટેનું કોઈ કાર્ય કરતા હોય તો આ એક વડીલ વંદનાનો કાર્યક્રમ છે। આની અંદર સૌ 70 વર્ષથી ઉપરના, હમણાં જ એક મારી જોડે વડીલ શ્રી આવ્યા હતા, મને કહે મારે 85 ઉંમર છે, ચાલી નહોતા શકતા, તેમ છતાં પણ એમને એમનું કાર્ડ જે હતું, એમના કાર્ડમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હતી એને દૂર કરવા માટે એ જાતે સ્વયંભૂ અહીંયા આવ્યા હતા। અમને આશ્ચર્ય થાય અને નવાઈ પણ એ લાગે છે કે આટલા 85 વર્ષના વયના ઉંમરના વડીલો પણ આટલા આના માટે પેલા એ છે, તો અમને એવું લાગે છે કે આની જરૂરિયાત ઉધના વિસ્તારમાં અને સુરતના સૌ વડીલોને આની છે। અમે આવનારા દિવસોની અંદર પણ આવા જ ઘણા બધા કેમ્પો યોજવાના છીએ। એ કેમ્પોની અંદર આધાર કાર્ડ ને એકબીજાની સાથે લિંક કરવું। ઉધના વિધાનસભાના જનસંપર્ક કાર્યક્રમ ખાતે વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોના આયુષ્યમાન કાર્ડ બનાવીને તેમની આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।